ડિજિટલ સમય રાખી શકાય તે માટે વર્કશોપનું આયોજન કરાયું હતું। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। સુરત શહેર પોલીસની જેટલી પણ પોલીસ કોન્સ્ટેબલરી છે, અમારો જે પણ ફિમેલ સ્ટાફ છે, અમારો ક્લેરિકલ સ્ટાફ છે અને જે પણ અમારા પોલીસના જવાનો છે, એમના ઘરે જે મહિલાઓ હોય એ તમામ માટે આપણે મેન્સ્ટ્રુઅલ સમયે શું હાઇજીન રાખવું જોઈએ એનું એક સરસ મજાની વર્કશોપનું આયોજન કર્યું છે, જે માટે સુરત શહેરના અનુભા ઇનોવેશન અને HHL લાઈફ કેર લિમિટેડ તરફથી એમને જે પણ પરંપરાઓ છે, મિથ છે, સાયન્ટિફિક શું છે, ડૂઝ અને ડોન્ટ્સની અત્યારે માહિતી આપવામાં આવી રહી છે। એ પછી એમને સેનિટરી પેડ્સ અને મેન્સ્ટ્રુઅલ કપ કેવી રીતે યુઝ કરી શકાય અને કેટલું બેનિફિટ છે એને ડિસ્ટ્રીબ્યુટ કરીને સમજાવવામાં આવશે। આશરે અત્યારે 80થી વધારે મહિલાઓ ભાગ લઈ રહી છે। હું અનુરાધા। અમે લોકો મોહી રિસર્ચ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છીએ અને અનુભા ગ્રુપ અમે રન કરીએ છીએ। આ બધું જ અમે માસિકના માટે અને જેટલી પણ મહિલા રિલેટેડ જેટલી પણ પ્રોબ્લેમ્સ છે એના સોલ્યુશન માટેના અમે કામ કરીએ છીએ। આજે કઈ જગ્યાએ સેમિનાર રાખવામાં આવ્યો હતો અને કઈ રીતે ઝીણવટભરી છે માસિક સ્ત્રાવ વિશે માહિતી આપી? આજે જે પ્રોગ્રામ છે એ હેતલ નાયકે અમને પ્રપોઝ કર્યો હતો અને આપણા જે ડીસીપી છે હેતલ પટેલ મેમ, એમના થ્રુ સુરત સ્પેશિયલ બ્રાન્ચ પોલીસ માટે આખો આ પ્રોગ્રામ છે, મહિલા પોલીસ માટે। અને એમને હતું કે ચલો સહેલી ચૂપ્પી તોડે, એ અમારો મેઇન સ્લોગન છે કે હવે માસિક માટે બહુ થયું, હવે સમજવું પડશે કે માસિકને માટે જેટલું કહેવામાં આવે છે કે આપણા શાસ્ત્રોમાં છે કે આમ નહીં આમ જ હોવું જોઈએ, એમાં કેટલી સચ્ચાઈ છે, કેટલું સાયન્સ છે અને કેટલી ગેરસમજ છે, એના ફરક સમજવા માટે આનો આજે આ એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। કેવા ખાસ કરીને જે મહિલાઓના પ્રશ્નો તમારી સામે આવી રહ્યા હતા કે જેમાં મહિલાઓને તકલીફ પડતી હોય અને યાતનાઓ ભોગવતી હોય છે? એટલે જનરલી શું થાય કે આપણે બહુ જ છૂતની ભાવનાથી જોવામાં આવે જ્યારે પણ માસિકમાં આપણે હોઈએ, પછી એ ખાવાનું આપવાની બાબત હોય કે આપણું નામ લેવાની બાબત હોય કે આપણા થકી કોઈને પાણી પીવડાવવાની બાબત હોય, એ ઝીણી મળી બાબતમાં આપણે ઘણા બધા આમાં સાથે ભેદભાવ થતા રહે છે। અને સ્પેશિયલી શું થાય છે કે માસિકના માટે કેમ કે સ્ત્રીઓને જાગૃતતા નથી, ઇવન પુરુષોને જાગૃતતા નથી, એટલા બધી ગેરસમજો ઊભી થાય અને જે બધા સવાલો હતા એ પણ એના રિલેટેડ હતા કે જે અમારી સાથે વ્યવહાર થઈ રહ્યા છે એ ખરેખર એમાં સાયન્સ શું છે, એટલે એ સમજણ માટેના બધા સવાલો જવાબો અમે કરી રહ્યા છીએ અત્યારે।